આજે ગુજરાતભરની અંદર ભ્રષ્ટાચારીઓએ માજા મૂકી છે અને રોજના એસીબી દ્વારા 1 થી 2 અધિકારીઓને ભ્રષ્ટાચાર કરતા પકડવામાં આવે છે। પણ ગુજરાતમાં જાણે કે નાના મોટા અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવાથી ડરતા જ ના હોય તેમ લાગી રહ્યું છે। ગુજરાતમાંથી આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે અને એસીબી રોજના 1 થી 2 ભ્રષ્ટ અધિકારીઓને પકડી રહી છે। ત્યારે એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ગીર સોમનાથના ઉનામાંથી કે જ્યાં ઉનાના પશવાડા ગામનો તલાટી પૈસા વિના અરજદારોના કામ જ ના કરતા હોવાની જાગૃત નાગરિક દ્વારા અધિકારી સહિત જિલ્લા અધિકારી કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારીને અરજી આપવામાં આવી છે। ગુજરાતની અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને પૈસા વિના જાણે કે કોઈ જ કામ ન થતા હોય તેવું લાગી રહ્યું છે। હવે તો ભ્રષ્ટાચાર કરવામાં તલાટીઓ પણ બાકી નથી રહ્યા અને તલાટીઓને કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે। એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જૂનાગઢ જિલ્લાના ગીર સોમનાથના ઉના તાલુકાના પશવાડા ગામમાંથી। ઉના તાલુકાના પશવાડા ગામના તલાટી મંત્રી જયદીપભાઈ બાંભણિયા દ્વારા પૈસાનો વહીવટ વગર કામ ન કરવા બાબતે તાલુકા પંચાયત, ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર, પોલીસ અધિકારી અને મામલતદારશ્રીને પશવાડા ગામના જેમભાઈ કાળુભાઈ વાળ બાંભણિયા દ્વારા અરજી આપવામાં આવી છે। અરજીમાં જણાવવામાં આવ્યું છે કે અમુક ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પશવાડા ગામે વાડી વિસ્તારમાં રહીએ છીએ અને ખેતી કરી અને અમુના પરિવારજનોનું ગુજરાન ચલાવીએ છીએ। પશવાડા ગામના હાલ તલાટી મંત્રી જયદીપભાઈ બાંભણિયા છે। જયદીપભાઈ બાંભણિયા પશવાડા ગામના લોકોના નાના મોટા કામ તલાટી મંત્રી જયદીપભાઈ બાંભણિયા પૈસા વગર કરતા નથી અને તેઓ અભણ અને ગરીબ ખેડૂતોને ખોટી રીતે હેરાન કરે છે અને લુખી ધમકીઓ આપે છે કે તમારાથી થાય તે કરી લ્યો, કામ તો એમનેમ નહીં જ થાય। આ તલાટી મંત્રી જયદીપભાઈ બાંભણિયા સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે જેમભાઈ કાળુભાઈ બાંભણિયા દ્વારા તાલુકા પંચાયતને અનુલક્ષીને અરજી આપવામાં આવી છે। સાથે સાથે અરજીની નકલ મામલતદાર સાહેબ શ્રી, ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર સાહેબ શ્રી, પોલીસ સ્ટેશન ઉના એસપી સાહેબ શ્રીને પણ પાઠવવામાં આવી છે। હવે આ બાબતે જોવું રહ્યું કે શું તપાસ થાય છે। ઉના તાલુકાની અંદર ખરેખર મંત્રીશ્રીઓ ભ્રષ્ટાચાર કરે છે કે કેમ? મંત્રીશ્રીઓ ભ્રષ્ટાચાર કરે છે તો કોના તાબા નીચે ભ્રષ્ટાચાર કરી અને વહીવટો કામ કરે છે? શું તાલુકા પંચાયત અધિકારીને આ બાબતે કોઈ જાણ હશે કે કેમ? કે પછી તાલુકા પંચાયત અધિકારી સહિતના અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચાર કરવામાં સામેલ હશે? એ તો હવે જોવું જ રહ્યું। આ બાબતે શું કાર્યવાહી થાય છે એ તો હવે આવનારો સમય જ બતાવશે। મણિભાઈ ચાંદોરાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, ઉના। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।